હેલો ગાઈસ, તો કેમ છો? જય માતાજી. તો આજે છે હનુમાન જયંતિ અને સાથે સાથે છે પૂનમ. તો અમે જઈ રહ્યા છીએ દુધરેજ વડવાળા ધામ. તો ચાલો તમને દર્શન કરાવું ઠાકરના. સો ગાઈસ, આપણે આપણી મસ્ત બ્લેક એક્ટિવા લઈને રેડી થઈ ગયા છીએ. હવે જઈએ વડવાળા ધામ. સો ગાઈસ, અમે લોકો નીકળી ગયા છીએ. હવે ખબર નહીં અવાજ આવે છે કે નહીં. ચાલો ચાલો. તો ગાઈસ, અમે પહોંચી ગયા છીએ વડવાળા મંદિર. ચાલો તમને બતાવું અંદર મંદિર. আমি এমন একটা পৃথিবী তোমায় দেব উপহার। તો પૂનમ નિમિત્તે અહીંયા સત્યનારાયણની કથા પણ રાખી હતી. સો ગાઈસ, મજા આવી ગઈ છે દર્શન કરીને એકદમ. તો આ છે મંદિરની બહારનું વાતાવરણ, બહુ જ મસ્ત હતું. અને આ છે અહીંયાનો સ્તંભ, મંદિરનો જે ઉપરનો નજારો હતો ભાઈ સાહેબ, ખૂબ જ મસ્ત હતો. કૃષ્ણ રાધે રાધે. સો ગાઈસ, બહુ જ મસ્ત દર્શન થઈ ગયા છે અને અત્યારે પ્રદક્ષિણા ચાલુ છે. દુધરેજ વડવાળા મંદિરની પાછળ એકદમ મસ્ત તળાવ છે, તમને બતાવું. બહુ જ મસ્ત તળાવ છે. મંદિર પણ એકદમ બહુ જ મસ્ત છે. અહીંયા એકવાર જરૂર દર્શન કરવા આવજો. બહુ જ મસ્ત છે. તો આ મંદિરનો ઇતિહાસ એવો કંઈક છે કે માનવામાં આવે છે અહીંયા એક દાંતણ ખાલી વાવવામાં આવ્યું હતું અને એમાંથી આખું ગઢ થયું છે. અને હા, દર્શન કરીને પછી અમે થોડી વાર બહાર બેઠા હતા અને યાર ઘરે જવાનું મન જ નહોતું થતું, કેમ કે અહીંયા બેસીને મનને એકદમ શાંતિ મળતી હતી. અને હા, અહીંયા શ્રદ્ધાળુઓ, ભક્તો દૂર દૂરથી ઠાકરના દર્શન કરવા માટે આવતા હતા, જે તમે જોઈ શકો છો. સો ગાઈઝ, બહુ સરસ મંદિર છે. અહીંયા આવીને તમારા મનને એકદમ શાંતિ મળશે. અહીંનું વાતાવરણ એકદમ બહુ જ મસ્ત છે, તમે જોઈ શકો છો. જો સુરેન્દ્રનગર આવો તો આ મંદિર આવવાનું ભૂલતા નહીં. જય વડવાળા, જય ઠાકર. સો ગાઈસ, આપણે કે હખણું તો રહેવાનું થતું જ નથી. આપણી બ્લેક બેબી જો. હાલો, હવે આપણે મસ્ત એવા દર્શન થઈ ગયા છે. હવે જઈએ ઘરે ને પછી સાંજે જશું હનુમાન દાદાના દર્શન કરવા.